પ્રભુ શ્રી દ્વારકાધીશને જે વાઘા ચડાવવામાં આવ્યા હતા એની તૈયારીઓ 4 મહિનાથી જ આપણે શરૂઆત કરી દીધી હતી અને જે ત્યાં શાસ્ત્રોક્ત રીતે જે મટીરિયલ યુઝ થતું હોય તેમાં મખમલ આવે, અલગ અલગ પ્રકારના કાપડ આવે, તે પ્રકારના અને જે રિયલ જરીનું કામ જે વાઘામાં વપરાતું હોય તો રિયલ ચાંદી અને સોનાના તારથી આખું જરદોશી વર્ક કરવામાં આવ્યું અને જે પ્રમાણે એના વાઘાના જે પ્રકાર આવે એ વાઘાની ડિઝાઇન પ્રમાણે ત્યાં એ વાઘાઓને અર્પણ કરવામાં આવ્યા છે. મુખ્ય દ્વારકાધીશના મંદિર સિવાય અન્ય ત્યાંના પરિસરના 24 મંદિરના વાઘા આપણે તૈયાર કરવામાં આવ્યા છે અહીંથી. વાઘા તૈયાર કરવામાં તો જેમ પૂજારીજીના આદેશ હતા ત્યાંના તે પ્રમાણે નેહલભાઈ અને તુષારભાઈ દેસાઈનો સમગ્ર પરિવાર તથા મિત્રો મળીને આ આખું કામ પાર પાડ્યું છે. આમાં 28 થી 30 લોકો કુલ સહયોગી હતા. અનુભૂતિમાં તો આપણે કહી નહીં શકાય, શબ્દોમાં વર્ણવી નહીં શકાય, પરંતુ એવું કહેવાય કે જાણે સાક્ષાત ભગવાનના આદેશ થયા હોય કે એમનો જે સૌથી મોટો પ્રસંગ છે, આજે એમનો જન્મોત્સવ છે, તો એ પ્રસંગે આપણે જ્યારે એમને વાઘા અર્પણ કર્યા તો જાણે કે આપણા ઘરમાં એક બાળક આવ્યું ને કેવો જન્મમાં આપણે આખું જે પ્રમાણે આપણો પ્રસંગ ઉજવે એવો જ પ્રસંગ ત્યાં અમને ઉજવવાની જે તક મળી એ અમારા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે.